અમેરિકાએ ગ્રીન કાર્ડ માટેના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો, જેની આપણે અગાઉ વાત કરી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ છે, જે એમણે એવું કહ્યું હતું મેની 22મી તારીખ આસપાસ કે જેમને ગ્રીન કાર્ડ લેવું હોય એમણે અમેરિકાથી પોતાના દેશમાં જવું પડશે, ત્યાંથી અરજી કરવી પડશે. એટલે એ કિસ્સામાં 80% 90% ગ્રીન કાર્ડની અરજીઓ રિજેક્ટ થઈ શકે. એનો બહુ વિરોધ થયો. એટલે પછી અમેરિકાએ એવું કીધું કે સારું, ચાલો તો હવે જેમને ગ્રીન કાર્ડ જોઈએ છે એ અમેરિકામાંથી પણ અરજી કરી શકશે. ચેન્જ ઓફ સ્ટેટસ પ્રોસેસ જેને કહેવાય એ અમેરિકામાંથી કરી, અને અમને મન થશે એને ગ્રીન કાર્ડ આપીશું. ચેન્જ ઓફ સ્ટેટસમાં સ્પષ્ટ છે કે તમારું અત્યારનું સ્ટેટસ સ્ટુડન્ટ તરીકેનું છે, અથવા તો તમે વર્ક વિઝા ઉપર આવ્યા છો, એમાંથી તમારે ગ્રીન કાર્ડ જોઈએ છે, એટલે તમારું સ્ટેટસ બદલી આપે છે ત્યાં જ રહીને, જો તમે લાયક હો તો. ત્યારે અમેરિકાએ નવો નિયમ એવો દાખલ કર્યો હતો કે તમે તમારા દેશમાં જાઓ ત્યાંથી ગ્રીન કાર્ડ એટલે અમેરિકાની કાયમી નાગરિકતા માટે અરજી કરો. હવે એમાં થોડીક છૂટછાટ આપી છે, પણ એ નિયમ પાછો નથી ખેંચ્યો. અમેરિકાએ એવું કીધું છે કે ઇમિગ્રેશન અધિકારીને સત્તા રહેશે કે કોને અરજી છે અમેરિકામાંથી જ સ્વીકારી અને કોની અરજી માટે એમને પોતાના દેશમાં મોકલવું. એટલે જે ગ્રીન કાર્ડની રાહમાં છે 12 લાખ જેટલા ભારતીયો અને એમાં 2 લાખ જેટલા ગુજરાતીઓ, એ બધાને ત્યાંથી ગ્રીન કાર્ડ મળી જાય એવું જરૂરી નથી, અને ત્યાંથી ગ્રીન કાર્ડ ન મળે એવું પણ જરૂરી નથી. અત્યારે વચ્ચેનો રસ્તો એમણે કાઢ્યો છે. 2024માં અમેરિકાએ 14 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપ્યા છે, એટલે 14 લાખ પરદેશીઓને પોતાના દેશનું નાગરિકત્વ આપ્યું છે. એમાંથી 8 લાખથી વધારે છે એને સ્ટેટસ એડજસ્ટમેન્ટ કરી નાખ્યું, એટલે કે ત્યાં જ રહેતા હોય એવાના. છેલ્લા 20 વર્ષની સરેરાશ કાઢીએ તો દર વર્ષે 5 લાખ લોકોને અમેરિકા ગ્રીન કાર્ડ એટલે પોતાનું નાગરિક આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી એમની નીતિ અમેરિકા ફર્સ્ટની છે, એટલે અમેરિકામાં અમેરિકનો રહે અને અમેરિકનો જ વધારે લાભ મેળવે. એમ કરવા માટે પરદેશથી આવનારા સૌ કોઈ ઉપર બ્રેક મારવી પડે. કામગીરી કરવા માટે આવતા હોય, નોકરી લેવા માટે આવતા હોય, અમેરિકામાં શરણાર્થી તરીકે આવતા હોય રહેવા માટે, એ બધા ઉપર ટ્રમ્પે એક પછી એક પ્રતિબંધો મૂક્યા છે. એટલે આવી છૂટછાટો છતાં અમેરિકામાં કોઈ પણ રીતે પરદેશીઓ માટે, ભારતીયો માટે, ગુજરાતીઓ માટે રહેવું થોડું મુશ્કેલ તો બન્યું જ છે, અને આગામી દિવસોમાં વધુ બનશે.